જેનું બધા જ દેશ રાહ જોઈ રહ્યા હતા એવો અમેરિકા અને ઈરાન વચ્ચે ફાઇનલી હવે શાંતિ કરાર થવા માટે જઈ રહ્યો છે. આ એક ઐતિહાસિક નિર્ણય, ઐતિહાસિક સમાચાર છે, કારણ કે બધા જ દેશોએ અત્યારે રાહતનો શ્વાસ લીધો. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે અમેરિકા અને ઈરાન વચ્ચેના ઐતિહાસિક શાંતિ કરાર પર આગામી રવિવારે સત્તાવાર રીતે હસ્તાક્ષર કરવામાં આવશે. અને તેમણે વધુ એમાં એવું પણ કહ્યું છે કે આ સમજૂતીથી વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝની ખાડીને પણ તાત્કાલિક ફરીથી ખોલવાનો રસ્તો પણ સાફ કરી નાખવામાં આવશે. બંને દેશો વચ્ચે અત્યારે જે આ પ્રસ્તાવ થયો છે એમાં 14 શરતો પણ મૂકવામાં આવી છે. 14 શરતોમાંની પહેલી એ છે કે ઈરાનના ક્રૂડ ઓઇલ, પેટ્રોકેમિકલ્સ અને તેની સાથે સંકળાયેલી તમામ પ્રોડક્ટની નિકાસ પર લદાયેલો બધો જ પ્રતિબંધ દૂર કરવામાં આવે. ઈરાનને તેના તમામ વૈશ્વિક નાણાકીય સંસાધનો, બેન્કિંગ વ્યવસ્થાઓનો પૂરો એક્સેસ તેમને પાછો આપી દેવામાં આવે. 60 દિવસની મધ્યસ્થી વાટાઘાટો દરમિયાન અમેરિકા દ્વારા ફ્રીઝ કરાયેલા ઈરાનના $24 અબજ મુક્ત કરવામાં આવે, જેમાંથી $12 અબજ તો વાતચીત શરૂ થતાં જ પહેલા જ રિલીઝ કરવા પડશે. પછી અમેરિકા અને તેના સાથી દેશોએ ઈરાનના પુનઃનિર્માણ માટે $300 અબજની યોજનાઓ પણ રજૂ કરવી પડશે. લેબેનાન સહિતના તમામ સૈન્ય મોરચાઓ પર ચાલી રહેલું યુદ્ધ પણ તાત્કાલિક અને હંમેશા માટે બંધ કરવું પડશે. અમેરિકા ઈરાનની આંતરિક બાબતોમાં દખલ નહીં કરે, ઈરાનના સાર્વભૌમત્વનું સન્માન કરવામાં આવે, આ રીતનું વચન અપાશે. અમેરિકા દ્વારા ઈરાન આસપાસ લગાવવામાં આવેલી નૌસૈનિક નાકાબંધી 30 દિવસની અંદર સંપૂર્ણપણે હટાવી લેવામાં આવશે. અને અમેરિકન સૈન્ય દળો ઈરાનની આસપાસના વિસ્તારો અને સરહદો પરથી પણ પાછા હટી જશે. હોર્મુઝ સ્ટ્રેટને ઈરાનની દેખરેખ અને વ્યવસ્થા હેઠળ 30 દિવસની અંદર ફરીથી વેપારી જહાજો માટે ખુલ્લી મૂકવામાં આવશે. પરમાણુ મુદ્દાઓ અને પ્રતિબંધોને કાયમી ધોરણે હટાવવા માટે આખરી કરાર સુધી પહોંચવા 60 દિવસનો ઓફિશિયલ સમયગાળો પણ શરૂ થઈ જશે. 11 નંબરની જે વાત કરવામાં આવી છે એમાં એ છે ઈરાન પરમાણુ હથિયાર ન બનાવવા પોતાના NPTના વચનને વૈશ્વિક સ્તરે ફરીથી દોહરાવશે. આ 60 દિવસની વાતચીત દરમિયાન અમેરિકા મિડલ ઈસ્ટ ક્ષેત્રમાં પોતાની સેના નહીં વધારે, ઈરાન પર કોઈ નવા આર્થિક પ્રતિબંધ નહીં લગાવે. યુએનની મંજૂરી છે કે આ શરતનું અમલીકરણ પર નજર રાખવામાં આવશે, મોનિટરિંગની સિસ્ટમ બનાવવામાં આવશે અને આખરી કરારને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવ દ્વારા મંજૂરી આપવામાં આવશે. અને ચોથી અને છેલ્લી શરત એ છે કે ઈરાનનો વિવાદાસ્પદ મિસાઇલ પ્રોગ્રામ અને તેના દ્વારા પ્રાદેશિક રેઝિડન્ટ ગ્રુપનો જે અપાતું સપોર્ટ છે આ શાંતિ સમજૂતીનો ભાગ નથી. એટલે 14 આવી શરતો મૂકવામાં આવી છે ઈરાન અને અમેરિકાની વચ્ચેના શાંતિ કરારને લઈને. પણ જે સમાચાર છે બહુ જ રાહતના સમાચાર છે કે હવે આ રવિવારે તેના પર હસ્તાક્ષર થશે અને બધા જ દેશો માટે હોર્મુઝની જે ખાડી છે એ ફરીથી ખુલ્લી મૂકવામાં આવશે, જેનાથી અર્થતંત્રમાં અત્યારે દરેક જગ્યાએ જે ભંગાણ દેખાઈ રહ્યું છે એ ભંગાણમાં પણ હવે બધા જ દેશોને રાહત અનુભવાશે. નમસ્કાર.